રાજપારડીથી જીએમડીસી તરફનો રોડ ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો, જેના કારણે અવરજવરમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આ બાબતે લોકોમાં નારાજગી જોવા મળી હતી। ધારાસભ્ય રીતેશ વસાવાએ આ રોડ બાબતે ₹12 કરોડની ગ્રાન્ટ મંજૂર કરાવી હતી। અંતે આજરોજ ₹12 કરોડના ખર્ચે નિર્માણ પામનાર આરસીસી રોડનું ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત કરવામાં આવતા વાહન ચાલકોની મુશ્કેલીનો અંત આવ્યો છે। આ પ્રસંગે ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રભાઈ વસાવા, ભરૂચ જિલ્લા ઉપપ્રમુખ રાકેશભાઈ સોલંકી, પ્રકાશભાઈ દેસાઈ, ઝઘડિયા તાલુકાના મહામંત્રી વિક્રમસિંહ રાજ, સિલિકા એસોસિએશન પ્રમુખ કેતન ગાંધી સાથે આગેવાનો અને હોદ્દેદારો હાજર રહ્યા હતા। પ્રકાશ ચૌહાણ, TPN ચેનલ, ઝઘડિયા। આજે રાજપાડી આમોદ ભોરી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ રસ્તાની અંદર ₹12 કરોડ જેટલા મંજૂર કરવામાં આવ્યા છે અને આજે અમે ઝઘડિયા વાલિયાની અંદર 17 કિલોમીટર જેટલા રસ્તાનું ખાતમુહૂર્ત કરવાના છે અને એની અંદર ₹45 કરોડ કુલ બજેટ છે। એની અંદર સ્લેબ રેન, રસ્તાઓ, તમામ વસ્તુઓનું આજે અમે ખાતમુહૂર્ત કરવાના છે।